इंटीग्रेशन આગળ એક્ઝામ્પલ જોઈએ આપણે તો इंटीग्रेशन ऑफ 3x + 2 upon 3x - 3 - 2x છેદમાં અને dx। હવે અંશ અને છેદમાં ચલની ઘાત સરખી છે તો શું કરવાનું છેદને અંશમાં લાવવાનું ને પણ એમાં સૌથી પહેલા હું એક કામ કરું છેદમાંથી માઈનસ કોમન લઈ લઉં કારણ કે ચલના સહગુણક સરખા ચિહ્નોના થઈ જાય તો આ માઈનસ કોમન લઈએ 2x - 3। હવે મિત્રો જોજો અહીંયા છેદને મારે અંશમાં લાવવું છે તો આપણને એમ થાય કે અહીંયા 3x છે એ જગ્યાએ આપણે કામ કરીએ 2x + x કરી દઈએ 2x + x અને આ જે 2 છે ત્યાં -3 + 5 કરી દઈએ। આમાં મિત્રો પહેલા જે આવશે ને 2x - 3 એ તો સેટ થઈ જશે પણ એના પછી જે x નું પદ વધશે ત્યાં પાછું તમારે એ જ પ્રોસેસ કરવી પડશે। એના કરતા બેટર છે કે તમે ડાયરેક્ટ અહીંયા જોજો આ -n ઇન્ટિગ્રેશન આ 2x - 3 જે છેદમાં છે ને એને ઉપર લખી દો પહેલા 2x - 3। હવે પહેલા ખાલી લખી દેવાનું। હવે તો અહીંયા 2x છે માર તો 3x જોઈએ છે તો 2x એટલે 2 જોઈતા નથી ને તો 2 વડે અહીંયા ભાગી દેવાનું અને શું જોઈએ છે ઉપર તો કે 3 તો 3 વડે ગુણી દેવાનું। ફરી જોજો મારે છેદને અંશમાં સેટ કરવું છે તો છેદમાં જે છે 2x - 3 એને હું અંશમાં લખી દઉં પહેલા 2x - 3। હવે જે મારે ઉપર રકમમાં અંશમાં જે હતું એ લાવવાનું તો એ લાવવા માટે મારે 3x નો સહગુણક 3 જોઈએ છે જ્યારે અહીંયા આપણે લખ્યું છે ત્યાં x નો સહગુણક કયો છે 2 મતલબ 2 મારે જોઈતા નથી તો મેં 2 વડે અહીંયા ભાગી દીધું અને 3 જોઈએ છે તો 3 વડે ગુણી દીધું। તમે આ કાઉન્ટ છોડશો તો 2 2 કેન્સલ તો 3x આવી ગયો +2 નું પછી વિચારીએ +2 નું પછી વિચારીએ પણ 3x આવી ગયું પેલા ઓકે આ 3x। હવે એવું સેટ કરતા વધારાનું શું થાય છે આ જો -9/2 થાય ને તો આ -9/2 મેં પેલા શું કરી દીધું +9/2 અને છેલ્લે પેલા +2 વધ્યા a2। એટલે મિત્રો આ રીતે જે છેદમાં હોય એક વસ્તુ ક્લિયર છે છેદ અને અંશમાં ચલની ઘાત સરખી હોય તો છેદને અંશમાં લાવવું પડે આ ક્લિયર છે પણ કઈ રીતે લાવવું એ આપણે વિચારવાનું। તો અહીંયા શું કરી દીધું આપણે છેદને અંશમાં લખી દીધું પછી x નો સહગુણક જે જોઈતો તો અને જે છે એમાં આપણે એડજસ્ટમેન્ટ કર્યું તો 2x છે પણ 2x તમારે જોઈતો નતો મારો 3x ત્યાં આપેલો છે તો શું કર્યું છે 2x ત્યાં હતું તો 2 વડે ભાગી દીધું 3 વડે ગુણી દીધું। એટલે આ ખાસ જોજો તમે બરાબર છે। હવે 2x - 3 છેદમાં તો હતું હવે છેદ વિભાજન કરીએ તો આ -n ઇન્ટિગ્રેશન 3/2 આ 2x - 3 2x - 3 ઉડી જશે। આ શું થશે 9/2 + 2 બંને પ્લસ છે તો 2 * 2 4 4 + 9 13 એટલે 13/2 અને 1/2x - 3 અને 1/2x - 3 નું સંકલન તો કે log of mod તો જોજો આ -3/2 નું સંકલન 3x/2 પ્લસ આ 13/2 m9 x નો સહગુણક / 2 એટલે કે 1/2 અને log of mod 2x - 3 પ્લસ c આ તમે માઈનસ ચિહ્ન આ ચોરસ કૌંસની અંદર લાવી શકો છો। ઓકે ખાસ આ જોજો તમે કઈ રીતે સેટ કરવું તે ઓકે આપણે આગળ વધીએ 3x² - 4x + 5 whole raised to 3/2 into 3x - 2 dx। હવે મિત્રો આ રીતના જે એક્ઝામ્પલ છે ને આ એક્ઝામ્પલમાં ખાસ જોવું પડે કે આ એક તો બહુપદી છે બહુપદીની 3/2 ઘાત છે તો એમાં કે આપણે ઘાતમાં એકનો વધારો ને વધારો છેદમાં ન થાય સુરેખ વિધેય હોય તો અને પાછો અહીંયા બીજું વિધેય છે તો આનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન થશે નહીં। બીજી વાત રેઝ ટુ 3/2 છે તો 3/2 નું વિસ્તરણ પણ નથી આપણી પાસે એવું તો આમાં આપણે ખાસ પેલા પ્રમેયનો ઉપયોગ કરવો પડશે। પ્રમેયમાં વિચારો કોઈ એવું કોઈ પ્રમેય હતો કે જે મળતી કોઈ વિધેય બાજુમાં એનું કોઈ વિકલન કેવું કંઈક હોય જેમ કે આ જે છે જો 3x² - 4x + 5 એનું વિકલન શું થાય તો કે 6x - 4 થાય ને તો આમાં 6x - 4 લાવવામાં શું ઘટે ખાલી તો કે 2 આને 2 વડે ગુણી ભાગી દઈએ તો 2 વડે અહીંયા ભાગ્યું છે આને અહીંયા ગુણી દીધું છે તો વિકલન બાજુમાં સેટ થઈ ગયું। હવે વિચારો કોઈ વિધેયની ઘાત હતી અને તે વિધેયનું જ ઘાતનું નહીં ખાલી વિધેયનું વિકલન જો બાજુમાં સેટ હોય તો ત્યાં પ્રમેયમાં શું હતું તો કે ઘાતમાં એકનો વધારો અને વધારો છેદમાં
હતું આવું પ્રમેય ખાસ જોજો. ઓકે, તો અહીંયા આ 1/2 આની ઘાતમાં એકનો વધારો એટલે 3x² - 4x + 5 રેઝ ટુ 5/2/5 અને 2 ઉપર પ્લસ c. આ 2 તમે કેન્સલ કરી શકો છો. આ પ્રમેય ખાસ તમે જોજો, બરાબર છે. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન 3 + x upon root of x² + 6x + 4. મિત્રો પેલા બ્લેન્ક પેજ પર તમે હજી એક રીત લખી લો. એમાં આપણે એક રીત ઓલરેડી એવી લખી છે કે જો આપેલ વિધેયમાં અંશ અને છેદમાં બહુપદી હોય કે જેમાં છેદ કરતા અંશમાં ચલની ઘાત વધારે કે સમાન હોય, છેદ કરતા અંશમાં ચલની ઘાત વધારે કે સમાન હોય તો છેદને આપણે અંશમાં સેટ કરતા હતા. પણ આમાં તમે જુઓ છેદ અને અંશમાં બહુપદી તો છે, પણ છેદ કરતા અંશમાં ચલની ઘાત ઓછી છે. તો પેલામાં લખો તમે, જો આપેલ વિધેયમાં છેદ કરતા અંશમાં ચલની ઘાત ઓછી હોય તો છેદનું વિકલન અંશમાં સેટ કરવું. છેદનું વિકલન અંશમાં સેટ કરવું. તો આપણે છેદનું વિકલન જોઈએ. આ રૂટ નું નહીં, ખાલી બહુપદીનું. તો આનું વિકલન કરીએ 2x + 6 અને આનું 0. તો 2x + 6 એ આપણે અંશમાં સેટ કરવાનું. તો 2x + 6 માં શું ઘટે જો 2. તો 2 વડે પૂરી ભાગી દઈએ તો 1/2 અને 2x + 6 છેદમાં રૂટ ઓફ x² + 6x + 4. હવે આવો કોઈ પ્રમેય હતો છેદમાં રૂટ ઓફ f of x હોય અને f of x નું વિકલન અંશમાં સેટ હોય, એટલે કે f' છેદમાં રૂટ ઓફ f of x. આવો પ્રમેય હતો. હા, તો શું થાય 2 √f of x એટલે 2 √x² + 6x + 4. 1/2 તો આગળ હતું જ, 2 કેન્સલ થાય. બરાબર. આ નેક્સ્ટ આપણો જે પ્રમેય હતો તે આગળ જોઈએ. ઇન્ટિગ્રેશન x³ * 5x⁴ + 3 dx. હવે આપણે આગળ એક રીત જોઈ છે કે રૂટની આગળ અને અંદર, રૂટની અંદર અને રૂટની આગળ બંનેમાં જો ચલની ઘાત સરખી હોય તો રૂટની અંદર જે હોય એ આગળ સેટ કરતા હતા. પણ અહીંયા રૂટની અંદર ચલની ઘાત કેટલી છે? મેક્સિમમ 4 અને રૂટની બહાર તો કે q. તો અહીંયા એ વસ્તુ થાય નહીં. તમે જો તો આ રૂટની અંદર જે છે એનું વિકલન શું થાય? તો કે 20x³ થાય. આનું તો 0. તો 20x³ x³ છે એ ખાલી 20 વડે ડિવાઇડ એન્ડ મલ્ટીપ્લાય. તો 1/20 આ શું લખાય? 5x⁴ + 3 અને 20x³. વિધેય વિકલન બાજુમાં સેટ હોય તો વિધેયની ઘાતમાં જે હોય એનો વધારો ને વધારો છેદમાં. તો અહીંયા ½ છે તો 3/2 3/2. આ 2 તમે કેન્સલ કરી શકો છો. મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા ઇનોવેટિવ એક્ઝામ્પલ છે આમાં, ઘણા બધા અલગ અલગ રીતના એક્ઝામ્પલ છે. એટલે ખાસ આ જે સ્વાધ્યાય આપણે કરી રહ્યા છે ને એ સ્વાધ્યાય તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરજો, મેક્સિમમ પ્રેક્ટિસ. કારણ કે આમાં ઘણી બધી રીતો છે, ઘણા બધા અલગ અલગ સ્વરૂપો છે, તમે જોઈ શકો છો અહીંયા. એટલે ખાસ આ જે સ્વાધ્યાય છે એની મેક્સિમમ પ્રેક્ટિસ કરજો જેથી આ સંકલન ઉપર આપણે પકડ રાખી શકીએ. ઓકે, આગળ જોઈએ. ઇન્ટિગ્રેશન ઓફ sin² of log x upon x dx. મિત્રો આપણે આગળ એક વાત કરી હતી આદેશની રીત. જ્યારે આપણે પેલા પ્રમેય જોયા ત્યારે પ્રમેય પછી ત્યારે એક વાત કરી હતી આદેશની રીત. તો આ આદેશ એટલે શું અને એનો ઉપયોગ ક્યારે થાય તો એ હું તમને આપણે જોઈ લઈએ પહેલા, પછી આ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. આદેશ એટલે શું? તો જેનું સંકલન આપણે કરવું છે, જેને આપણે સંકલ્ય કહેવાય. જો જેનું સંકલન મારે કરવું છે એ વિધેય નું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન થઈ શકતું ન હોય અથવા એવું કોઈ ડિફિકલ્ટ સ્વરૂપ આપેલું હોય તો એ ડિફિકલ્ટ સ્વરૂપને સિમ્પલ સ્વરૂપમાં લાવવા માટે આદેશનો ઉપયોગ થાય. ફરી ઇન્ટિગ્રેશનમાં જેનું સ્વરૂપ ડિફિકલ્ટ છે એ ડિફિકલ્ટ સ્વરૂપને સિમ્પલ સ્વરૂપમાં લાવવા માટે આદેશનો ઉપયોગ થાય. એક વાત ક્લિયર? હવે આપણને ખબર કેમ પડે કે આદેશ અહીંયા લેવાનો હોય? આમાં કોઈ જગ્યાએ આદેશ લીધો નથી ને આમાં કેમ આદેશનો આવ્યો દાખલો ગણવાનો? તો ખબર કેમ પડે કે આદેશ લેવાનો છે? તો મિત્રો તમે જોશો ને અંદર તો રકમ પર તમને ખબર પડશે કોઈ પણ જાતનું બીજું સાદુરૂપ જ નહીં આપી શકો. તમે જો
આ sin સ્ક્વેર ની અંદર log છે, ત્રિકોણમિતિની અંદર log હોય તો એ જે ખૂણો છે log એ કઈ રીતે સિમ્પલ ખૂણો કરવો મારે? કારણ કે જ્યાં સુધી sin ની અંદર log હશે અથવા કોઈ પણ ત્રિકોણમિતિ વિધેયની અંદર log હશે ત્યાં સુધી આપણે એનું સંકલન કરી જ નથી શકવાના, તમે ગમે તેનું સાદુરૂપ આપો તો એ ત્રિકોણમિતિ વિધેયનો જે ખૂણો છે log x એને તમારે હટાવવો પડે ને એની જગ્યાએ સિમ્પલ કરવું પડે, તો આપણી પાસે સૂત્ર છે સંકલન માટેનું, બરાબર? એટલે આવા થોડા સ્વરૂપો છે કે જ્યાં તમારે આદેશ લેવો જ પડે. જેમ કે કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયનો ખૂણો, જોજો, કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયનો ખૂણો સુરેખ સિવાય બીજો ગમે તે હોય, સુરેખ સિવાય ગમે તે કયો તો કે log હોઈ શકે, બહુપદી હોઈ શકે, વર્ગમૂળમાં હોઈ શકે, ઘાતાંકીય હોઈ શકે, આ બધા ત્રિકોણમિતિય વિધેયના ખૂણા હોઈ શકે. તો આવું તમે જરા દેખો ને ત્યારે એ જે ત્રિકોણમિતિય વિધેયનો ખૂણો છે ને એ ખૂણા બરાબર t લઈ લેવો, મતલબમાં એક ચલની જગ્યા પર બીજો ચલ આદેશ આપણે લઈ શકીએ. હવે આવું લેવાથી શું થાય છે એ જોઈએ છો અહીંયા. તો આ sin સ્ક્વેર નો ખૂણો log છે ને, તો log બરાબર હું t લઉં. હવે આપણને ખબર કેમ પડે કે log બરાબર t લેવું છે? પણ એની એક બીજી પણ એક ખાસિયત છે જો આદેશમાં, કે તમે જેના બરાબર t આદેશ લેશો ને એનું વિકલન એ પણ રકમમાં હશે જ. જેમ કે આપણે અહીંયા શેના માટે વિચારીએ છીએ તો log x બરાબર t, તો log નું વિકલન શું થાય? 1/x છે. આપણે જોઈશું આ ઘણા દાખલામાં કે જે આદેશ લેશું ને તો એનું વિકલન એ એમાં હશે નશે રકમમાં, બરાબર છે? ખબર પડી ગઈ? ઓકે. હવે જોજો, તો સૌપ્રથમ તો આપણે sin સ્ક્વેર ઓફ log x, તો log x બરાબર t. હવે તમે ઇન્ટિગ્રેશન નો અહીંયા તમે જે ચલ છે એ dx, તો હવે x ની જગ્યા ઉપર તો કોઈ t વાળું સ્વરૂપ આવશે, તો આ dx છે એને આપણે dt માં ફેરવવું પડશે, બરાબર? તો અહીંયા આપણે પાર્શિયલ ડેરિવેટિવ કરશું, ખંડિત સંકલન લેશું, જ્યાં જે ચલ હોય એનું ખંડિત વિકલન. તો ખંડિત વિકલન લેશું, જ્યાં જે ચલ હોય એનું વિકલન કરી દેવું. એટલે x છે તો x નું dx, t છે તો t નું dt. ધારો કે x2 છે તો x2 નું વિકલન 2x અને x નું તો dx. અહીંયા log x છે તો log x નું વિકલન તો કે 1/x એ log નું અને x નું dx ઇક્વલ ટુ t નું dt. આને પાર્શિયલ ડેરિવેટિવ કહેવાય, ખંડિત વિકલન. જ્યાં જે ચલ હોય એનું વિકલન કરવાનું. સમજાય છે? સાપેક્ષ નથી, પાર્શિયલ ડેરિવેટિવમાં કોઈ સાપેક્ષતા નહીં આવે, સિમ્પલ વિકલન d of x એવું કરી દેવાનું, બરાબર? તો log x બરાબર t, તો 1/x dx બરાબર dt. તો અહીંયા 1/x અને dx ઉપર અંશ અને છેદમાં x છે એટલે કે 1/x dx એ આખા જગ્યાએ શું લખાય? dt. હવે બીજું અહીંયા વધ્યું શું છે તો કે sin સ્ક્વેર ઓફ log x એની જગ્યાએ sin સ્ક્વેર t. તમે જોઈ શકો છો આ જે સ્વરૂપ હતું જેનું સંકલન કરી શકતા નહોતા એ કેવા સ્વરૂપમાં આવી ગયું અહીંયા? sin સ્ક્વેર t. આને આપણે ટ્રાન્સફર હવે કરી શકીએ, જેમ કે sin સ્ક્વેર t એટલે 1 - cos 2t/2 અને આનું તો ઇન્ટિગ્રેશન થઈ જ જાય. એટલે મિત્રો જે ડિફિકલ્ટ સ્વરૂપ હોય એ ડિફિકલ્ટ સ્વરૂપમાં તમે જો આદેશ લેશો તો સિમ્પલ સ્વરૂપ આવશે. આપણે આગળ જોઈએ છે, આ તો આદેશ તો એક જ દાખલો છે, આગળ ઘણા બધા દાખલા આવશે અને પ્રેક્ટિસ માટે પણ દાખલા આવશે, બરાબર છે? એટલે ખાસ જોજો તમે. તો આદેશ તમને બરાબર સમજ પડી ગઈ? ઓકે. તો હવે અહીંયા આ sin સ્ક્વેર t નું સૂત્ર છે 1 - cos 2t/2 સાઈડ ઉપર 1 નું સંકલન શું કરશો? x નહીં, કારણ કે સંકલનનો ચલ હવે કયો થઈ ગયો છે? t. તો 1 નું સંકલન શું થશે? t. અને cos 2t નું તો કે sin 2t/2 છેલ્લે પ્લસ c. હવે જોજો, આપણને જે રકમ આપી હતી એ રકમમાં ચલ હતો x, હતો ને x, પણ હવે એ ચલ ને જ જવાબમાં તમારે લાવવું પડે. અહીંયા તો t સુધી આવ્યું, તો હવે જે તમે ધાર્યું હતું t ની કિંમત એ પાછી અહીંયા મૂકી દો, એટલે જે આપણો રકમમાં ચલ હતો એ ચલમાં આપણો દાખલો આવી ગયો, પાછો જવાબ આવી જશે. તો 1/2 ચોરસ કૌંસમાં આ t ની જગ્યાએ log x માઈનસ sin 2 t ની જગ્યાએ log x, એટલે sin 2 * log x
બાય 2 ચોરસ કૌંસ પૂરો પ્લસ c. એટલે મિત્રો પહેલા રકમ જોવાની ડિફિકલ્ટ સ્વરૂપ છે. આદેશ લઈ લો, આદેશ પ્રમાણે કિંમત મૂકી સંકલન કરો, પણ સંકલન કર્યા પછી જે t ની કિંમત છે એ મૂકવાની ભૂલાય નહીં. આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે અનિયત સંકલનમાં જે ચલમાં તમને રકમ આપી છે એ જ ચલમાં તમારો જવાબ હોવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ 22 દાખલો જુઓ. ઇન્ટિગ્રેશન ઓફ રૂટ 1 log x ના છેદમાં x dx. મિત્રો આ સ્ટાર્ટિંગમાં તમે એવું કહી શકો, જ્યાં જ્યાં log આવે ને ત્યાં ખાલી વિચારો એની જગ્યાએ હું t લઈ શકું. તમે આમાં વિચારો, ધારો કે log બરાબર હું t લઉં તો log નું વિકલન તો કે 1/x, x નું dx, t નું dt. તો આપણી પાસે રકમમાં 1/x dx છે, જોઈ લો, છેદમાં x અને dx છે ને. જે જે આદેશ લેશો ને એનું વિકલન રકમમાં હશે. આગળ પણ જોઈશું આપણે. તો જે આદેશ લીધો તે મૂકી દઈએ આપણે. તો ઇન્ટિગ્રેશન રૂટ ઓફ 1 + t અને 1/x dx છે એની જગ્યા ઉપર dt. આ તો સુરેખ પદ આવી ગયું, ઘાતમાં એકનો વધારો, એ વધારો છેદમાં, એટલે 1 + t raised to 3/2/3 2 + c. સંકલન થઈ ગયું. હવે t ની કિંમત મૂકી દેવાની. તો 2 * 1 + log x, t ની કિંમત ખાલી લખી દેવાની છે log x raised to 3/2/3 + c. હજી જોઈએ આગળ જો. ઇન્ટિગ્રેશન ઓફ sin 2x છેદમાં m + n cos 2x હોલ સ્ક્વેર dx. હવે આનું સંકલન ડાયરેક્ટ રીતે વિચારો આદેશ વગર. હવે કઈ રીતે આદેશ લેવો તમે જુઓ. આપણી પાસે ચલવાળા બે પદ છે, sin 2x અને cos 2x. કોઈ પણ આદેશ લેશો એનું વિકલન અંદર હશે. ધારો કે હું લઉં sin 2x = t, તો sin 2x નું વિકલન તો કે cos 2x * 2 * 2 તો કોન્સ્ટન્ટ છે, એ તો સાઈડ ઉપર તમે લઈ શકો. પણ cos 2x અને x નું પાછું dx, તો cos 2x * dx તમારી પાસે રકમમાં છે. cos 2x * dx છે રકમમાં નહીં, તો તમે sin 2x = t આદેશ નહીં લઈ શકો. હવે ઊંધું વિચારો, ધારો કે હું cos 2x = t લઉં, cos 2x = t, તો એનું વિકલન શું થાય? તો કે -sin 2x * 2 * x નું dx = t નું dt. હવે આમાં કોન્સ્ટન્ટ જે છે એ તમે પેલી બાજુ જવા દો, તો કે -2 પેલી બાજુ જવા દો. sin 2x dx -half dt. sin 2x dx -half dt. હવે જો dx ની સાથે sin 2x છે તો આવ્યું sin 2x dx. એટલે આ રીતે આદેશ વિચારે. તો કિંમત મૂકી દઈએ જે આદેશ લીધો છે તે. તો ઇન્ટિગ્રેશન 1/n + nt હોલ સ્ક્વેર અને -half dt. આ -half સાઈડ પર. હવે આ 1/x નો સ્ક્વેર એટલે કે -1/x નું સ્વરૂપ થયું. તો આ -1/n + nt. હવે ચલ હતો t, t નો સહગુણક છે n, તો આ n છે માં + c. સાદુરૂપ હવે તો કે -1/2n. આ t છે એ જગ્યાએ આપણો આદેશ જે લીધો છે cos 2x એ મૂકી દઈએ. તો 1/2n 1 + n + n cos 2x + c. મિત્રો આદેશ તમે અત્યારે પહેલા જોતા જજો કઈ રીતે થાય. જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમને વધારે ખ્યાલ આવતો જશે. બરાબર, આગળ જોઈએ. ઇન્ટિગ્રેશન 1 - 10x ના છેદમાં 1 + 10x dx. આ દાખલો બે રીતે થાય. એક તો sin cos માં ફેરવો તો શું થાય? જો cos x - sin x છેદમાં cos x + sin x. જો તો આમાં છેદનું વિકલન શું થાય? -sin + cos અંશમાં છે ને. જો છેદનું બેઠું વિકલન અંશમાં છેદ હોય તો પ્રમેય પ્રમેય શું લખી શકીએ? log of mod છેદ લખાય ને. તો log of mod sin + cos + c. અને બીજી રીત આ જે છે સૂત્ર છે tan π/4 - x નું. tan પછી કૌંસમાં π/4 - x એનું સૂત્ર લગાવી દો. tan θ વાળું સંકલનનું છે log of sec θ. અને x તો સહગુણક એ આગળ લખવાનું ભૂલાય નહીં છેદમાં. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન e⁻x 1 + x છેદમાં cos² x * e⁻x. આપણે હમણાં જ કીધું કે જો ત્રિકોણમિતિ વિધેયનો ખૂણો સુરેખ સિવાય બીજું ગમે તે હોય તો એના એ જે ખૂણો છે એના પર આપણે t આદેશ લેવો જ પડે, એના વગર દાખલો ન થાય. તો અહીંયા શું છે? x * e⁻x. એના પર t આદેશ લેવો જ પડશે. તો લઈ તો જો x * e⁻x = t. હવે એનું વિકલન જોજો, કારણ
કે x * e રેઝ ટુ x છે, મતલબમાં ગુણાકાર છે, તો ગુણાકારના નિયમ પ્રમાણે એનું વિકલન કરવું પડશે. તો x અચળ e રેઝ ટુ x નું e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ x અચળ x નું 1 અને છેલ્લે ટોટલ x નું dx ઇઝ ઇક્વલ ટુ t નું dt. ફરી જોજો, આ x અચળ e રેઝ ટુ x નું શું થાય તો કે e રેઝ ટુ x પાછું x નું dx લખવું પડે. આપણે છેલ્લે કોમન લીધું છે dx, બરાબર. આપણે x નું વિકલન ત્યાં 1 નહીં કરીએ, 1 થાય તો કે x ની સાપેક્ષ હોય તો અહીંયા કોઈ સાપેક્ષતા નથી કારણ કે પાર્શિયલ ડેરિવેટિવ છે. તો સિમ્પલ x અચળ e રેઝ ટુ x નું શું થાય તો કે e રેઝ ટુ x અને x નું dx પ્લસ e રેઝ ટુ x અચળ અને x નું તો કે 1 તો થાય પાછું dx થાય, dx કોમન t નું dt. તો આમાં e રેઝ ટુ x કોમન લઈ લો તો e રેઝ ટુ x x + 1 dx dt જે ઉપર છે જોઈ લો. એ કોઈ પણ દાખલા જ્યાં જ્યાં આદેશ લીધો છે આદેશ લો અને વિકલન જે કરો છો એ વિકલન રકમમાં હોય ને હોય. તો આ જે આપણે આદેશ લીધો છે તે રકમમાં મૂકીએ તો ઇન્ટિગ્રેશન આ આખું થશે dt અંશ છે થશે શું 1/cos2t 1/cos2t. આને ઉપર લખાય sec2t અને sec2t નું સંકલન tan t + c tan t ની જગ્યાએ શું મૂકી દેવાનું આપણો જે આદેશ છે તે x * e રેઝ ટુ x. મિત્રો હજી ઘણા બધા ઇનોવેટિવ એક્ઝામ્પલ છે, પહેલા આટલું લખી લો પછી આગળ જોઈએ. આગળ જોઈએ ઇન્ટિગ્રેશન e રેઝ ટુ -x cosx² * 2e રેઝ ટુ -x + 3 dx. જો ત્રિકોણમિતિ વિધેય cosec એનો ખૂણો સુરેખ છે નહીં ઘાતાંકીય, તો એના પર t આદેશ લેવો જ પડે. જો બાજુમાં 2e રેઝ ટુ -x + 3 = t. આનું વિકલન તો 2 નું 2 e રેઝ ટુ -x નું તો કે e રેઝ ટુ -x અને -x નું તો કે -dx t નું dt. આ -2 પેલી બાજુ જવા દો કારણ કે આપણી પાસે -2 નથી. જેટલું જે કોન્સ્ટન્ટ હોય એ તમે જરૂર હોય તો રાખો, જરૂર નથી પેલી વાત જવા દો. તો e રેઝ ટુ -x dx = -1/2 dt. તો અહીંયા કિંમત મૂકી દઈએ શું થાય ઇન્ટિગ્રેશન cosx²t અને e રેઝ ટુ -x dx એની જગ્યાએ શું લખાય -half dt. તો -half સાઈડ ઉપર એ -2 પ્લસ કઈ રીતે જોઈએ આ -half અહીંયા cosx² નું માઈનસ cot થાય ને એ માઈનસ અને આ માઈનસ બે શું થઈ ગયું પ્લસ cot t + c. આ t ની કિંમત પાછળ મૂકી દો, સંકલન થઈ જાય કિંમત મૂકી દેવાની t ની. તો 1/2 cot કૌંસમાં 2e રેઝ ટુ -x + 3 કૌંસ પૂરો + c. સમજાય છે આદેશ? બરાબર છે. હજી ઘણી બધી પ્રેક્ટિસ છે આપણી પાસે આદેશની અને તમને પણ હું ટ્રાય કરવા માટે આપવાનો જોજો પાછા. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઇન્ટિગ્રેશન x રેઝ ટુ e - 1 પ્લસ e રેઝ ટુ x - 1 છેદમાં x રેઝ ટુ e પ્લસ e રેઝ ટુ x. હવે અહીંયા ચલની ઘાતમાં ચલ અચલ અને અચલની ઘાતમાં ચલ બંને સ્વરૂપો છે. તો આ દાખલો જે છે એને સ્પેશિયલ કેસમાં યાદ રાખજો તમે, સ્પેશિયલ કેસ ખાસ ધ્યાન રાખજો. આમાં ધ્યાન રાખવાનું શું છે કે કોઈ તમે આદેશ લઈ શકતા નથી. તમે છેદનું વિકલન કરો તો આનું શું થાય ઘાતમાં અચલ છે તો અચળ આગળ અને ઘાતમાં એકનો ઘટાડો મતલબમાં e x રેઝ ટુ e - 1 અને આનું e રેઝ ટુ x. જોજો અહીંયા x રેઝ ટુ e - 1 છે છેદના વિકલન માટે, ખાલી e ત્યાં ઘટે છે ને ઉપર e ઘટે છે ને તો હું e વડે ગુણીને ભાગી દઉં તો e કોન્સ્ટન્ટ છે હું 12 ભાગી શકું છું અને ગુણી શકું છું. તો 1/e x રેઝ ટુ e - 1 અને અહીંયા e રેઝ ટુ x - 1. અહીંયા આધાર સરખો છે તો ઘાતનો સરવાળો મતલબમાં e રેઝ ટુ x થઈ જશે. આવું કરવાથી છેદનું વિકલન બેઠું અંશમાં સેટ થઈ ગયું. ચેક કરો ઘાત આગળ ઘાતમાં એટલો ઘટાડો અને e રેઝ ટુ x નું e રેઝ ટુ x. જો છેદનું વિકલન બેઠું અંશમાં સેટ હોય તો પ્રમેય પરથી log ઓફ મોડ છેદ મતલબમાં log ઓફ મોડ x રેઝ ટુ e પ્લસ e રેઝ ટુ x પ્લસ c આગળ વધો પણ તો હતું. નેક્સ્ટ જોઈએ બહુ સરસ એક્ઝામ્પલ છે. આમાં તમને ખબર પડશે કે આદેશની કિંમત કેટલી એમ, આદેશ કેટલું સરસ કામ કરી આપે છે
એ તમને આ દાખલામાં ખ્યાલ આવશે, જોજો. તો કૌંસમાં 3tan2x + 2 * sec2x છેદમાં tan3x + 2tan x + 9 હોલ સ્ક્વેર dx. રકમ જોતા જ એમ થાય કે આમાં કરવું શું? તો બહુ સિમ્પલ છે. આ જે છેદમાં સ્ક્વેર સિવાયનો જે પદ છે ને એની જગ્યાએ t આદેશ લઈને વિચારીએ. મતલબમાં tan3x + 2tan x + 9 = t. વિકલન જોજો. પહેલા ઘાતનું તો કે 3tan2x, હવે tan નું તો કે sec2x. હવે x નું dx થાય પણ છેલ્લે આપણે કૌંસની બહાર લખી દઈશું. +2 tan નું sec2x, 9 એ તો કોન્સ્ટન્ટ છે એટલે 0 dx, t નું dt થાય ને. હવે આમાંથી હું sec2x કોમન લઈ લઉં તો 3tan2x + 2 * sec2x dx / dt. તમે આ પદ જોઈ લો બેઠું અંશમાં છે. અને હવે હું આદેશની કિંમત જો મૂકી દઉં તો શું થાય? I એટલે ઇન્ટિગ્રેશન. આપણે રકમ જે છે સંકલનને I કહી શકો તમે. I બરાબર ઇન્ટિગ્રેશન આખું આ જે છે આ અંશ એની જગ્યાએ તમે લખી શકો dt. એટલે ઉપર તો 1 વધ્યું અને છેદમાં આ જે કૌંસ છે એની જગ્યાએ તમે t ધાર્યું છે એટલે t2. આ રકમ જુઓ અને આ રકમ જુઓ, કેટલો ડિફરન્સ છે. આદેશ લેવાથી આ થાય. અને જો તો ખરા 1/t2 કેટલું સિમ્પલ સંકલન થઈ જાય -1/t. એટલે આદેશ આના માટે જ છે. જેનું સંકલન ખૂબ જ ડિફિકલ્ટ છે, આદેશ લેવાથી તે જ રકમને ખૂબ જ ઈઝીથી સંકલન કરી શકાય તેવા સ્વરૂપમાં કન્વર્ટ કરે. કોણ? આદેશ. એટલે આદેશનું મૂલ્ય આટલું છે. સંકલનને બહુ સિમ્પલ કરી નાખે. પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે તમે જે પણ આદેશ લો એનું વિકલન અંદર હોવું જ જોઈએ. બરાબર? આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. તો 1/t2 નું સંકલન -1/t + c સંકલન થઈ ગયું. t ની કિંમત મૂકી દો. -1/tan3x + 2tan x + 9 + c. ઓકે, તો હવે લખ્યું આપણે પહેલા હવે